નમસ્કાર, મારું નામ છે જયેશ પ્રજાપતિ. જીવનમાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે આપણે ક્યાં ઊભા છીએ. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે કઈ દિશામાં ચાલી રહ્યા છીએ. ઘણા લોકો સપના જુએ છે, પણ થોડા લોકો જ સપનાને જવાબદારી બનાવે છે. કારણ કે સપનું જોવું સરળ છે, પરંતુ દરરોજ પોતાને બદલવું મુશ્કેલ છે. તમે આજે જ્યાં છો એ તમારા ગઈકાલના નિર્ણયનું પરિણામ છે, અને તમે આવતીકાલે જ્યાં પહોંચશો એ આજના પ્રયાસ પર નિર્ભર છે. દુનિયા ક્યારેય તૈયાર માણસને રોકી શકતી નથી. રોકાય છે તો ફક્ત એ વ્યક્તિ જે પોતાના ડર સામે હારી જાય છે. યાદ રાખો, સમય ક્યારે ખરાબ નથી હોતો, આપણી આદતો નબળી હોય છે. જ્યારે બીજા લોકો આરામ પસંદ કરે છે, ત્યારે જીતનાર માણસ મહેનત પસંદ કરે છે. જ્યારે લોકો બહાના શોધે છે, ત્યારે સફળ માણસ રસ્તો બનાવે છે. તમારું જીવન બદલવા માટે મોટી તકની રાહ જોવાની જરૂર નથી. નાની શરૂઆત પણ મોટી ક્રાંતિ બની શકે છે. દરરોજ થોડું આગળ વધો, એક નવું કૌશલ્ય શીખો, એક નવો વિચાર અપનાવો, એક ખરાબ ટેવ છોડો. આ નાના નાના પગલાં જ એક દિવસ તમારી ઓળખ બનશે. ઘણા લોકો કહે છે, મારી પાસે સમય નથી. સાચી વાત છે, સમય બધાને સમાન મળ્યો છે, ફક્ત ને ફક્ત પ્રાથમિકતામાં જ છે. જે વ્યક્તિ પોતાના સપનાને મહત્વ આપે છે એ સમય બનાવે છે. જે વ્યક્તિ ડરે છે એ બહાના બનાવે છે. તમારી અંદર એક એવી શક્તિ છે જેને તમે હજુ ઓળખી નથી. એના કરતાં ઘણા વધારે શક્તિશાળી છો. જીવન ક્યારે સરળ બનવાનું નથી, પણ તમે મજબૂત જરૂર બની શકો છો. પરિસ્થિતિઓ તમારું પરીક્ષણ લે છે, પણ નિર્ણય તમારું ભવિષ્ય બનાવે છે. હાર એ અંત નથી, હાર એ સંકેત છે કે તમારે રીત બદલવાની જરૂર છે. જો આજે કોઈ તમને સમજતું નથી તો ચિંતા ન કરો. એક દિવસ એ જ લોકો તમારી કહાની ઉદાહરણ તરીકે કહેશે. સફળતા અવાજ નથી કરતી, પણ સતત પ્રયત્ન શાંતિથી ઇતિહાસ લખે છે. તમારે બીજાની સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી. તમારે ફક્ત ગઈકાલના પોતાના વર્ઝનને હરાવવાનું છે. દરરોજ પૂછો, શું આજે હું ગઈકાલ કરતા સારો બન્યો? જો જવાબ હા છે, તો તમે સાચા માર્ગ પર છો. ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ ડરના કારણે અટકી જવું એ તમારી પસંદગી છે. મહાન લોકો જન્મથી અલગ નથી હોતા, તેઓ રોજના નિર્ણયથી અલગ બને છે. જ્યારે તમે થાકી જાઓ ત્યારે રોકાઈ જશો નહીં. ફક્ત ગતિ ધીમી કરો, પણ આગળ વધતા રહો. કારણ કે જીત અંતિમ પગલામાં છુપાયેલી હોય છે. એક દિવસ આવશે જ્યારે તમારી મહેનત તમને ઓળખ આપશે. તમારો સંઘર્ષ તમારી શક્તિ બની જશે, અને તમારું નામ પ્રેરણા બનશે. એ દિવસ માટે આજે કામ કરો. તમારું ધ્યાન લોકો શું કહે છે એ પર નહીં, પણ તમે શું બની રહ્યા છો એ પર રાખો. જીવન તમને તક નહીં આપે, તમારે તક બનાવવી પડશે. ઉઠો, જાગો, પોતાને વિશ્વાસ આપો. કારણ કે દુનિયા એ વ્યક્તિને યાદ રાખે છે જે હાર માનતો નથી. આજથી નિર્ણય લો, મારી કહાની સામાન્ય નહીં રહે. મારું જીવન બહાનાથી નહીં, હિંમતથી લખાશે. અને યાદ રાખો, તમારું ભવિષ્ય લખાતું નથી, તે દરરોજ તમારા કર્મોથી બનાવાય છે. આજે શરૂઆત કરો, હમણાં શરૂ કરો. કારણ કે યોગ્ય સમય ક્યારેય આવતો નથી. યોગ્ય સમય બનાવવો પડે છે. જય શ્રી કૃષ્ણ.